વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11 એમાં આપણે ભણીએ. ગયા લેક્ચરમાં આપણે એક ચોરસવાળો દાખલો ભણ્યો હતો, જો યાદ હોય તો. ચોરસ ABCD હતું. એમાં આપણે પહેલાં A ઉપર વિદ્યુતભાર લાવ્યા હતા, ત્યાર પછી B ઉપર વિદ્યુતભાર લાવ્યા હતા, ત્યાર પછી C ઉપર અને ત્યાર પછી D ઉપર. તો એવી જ રીતનું અહીંયા છે. તો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. યાદ રાખજો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. તો આ માટે પહેલાં તો તમને આકૃતિમાં બે વિદ્યુત ભારો નજરે પડે છે. એક વિદ્યુત ભાર Q1, એક વિદ્યુત ભાર Q2. ધારો કે અહીંયા તમારા આકૃતિમાં XYZ ઉગમ બિંદુ છે, એટલે XYZ યામાક્ષ પદ્ધતિ છે. O ઉગમ બિંદુ છે. Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ R1 અને Q2 નો સ્થાન સદિશ R2 છે. આપણે આવું ધારીએ તો તમને ખ્યાલ છે કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 પહેલાં ક્યાં હશે? તો અનંત અંતરે હશે. એને આપણે વારાફરતી એકવાર Q1 પર લાવીશું, પછી Q1 વિદ્યુત ભારને પહેલાં અનંત અંતરેથી લાવીશું અને પછી Q2 વિદ્યુત ભારને લાવીશું, અને આ માટેનું આપણે કાર્ય શોધીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો કે પ્રારંભમાં કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો R1 અને R2 ધરાવતા બે વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 ના બનેલા તંત્રનો વિચાર કરો. પ્રારંભમાં કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો R1 અને R2 ધરાવતા બે વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 ના બનેલા તંત્રનો વિચાર કરો. તો હવે કાલે આપણે જે દાખલો ગણ્યો તો એ દાખલા ટાઈપની જ આ થિયરી છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા ધારો કે સૌ પ્રથમ વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી R1 બિંદુએ લાવવામાં આવે છે. આ માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0 છે. કેમ? કારણ કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્રારંભમાં હોતું નથી. કારણ કે પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર જ હોતો નથી, તો વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. ફરીવાર ધારો કે સૌ પ્રથમ વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી R1 બિંદુએ લાવવામાં આવે છે. આ માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0 છે. કારણ કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ પ્રારંભમાં હોતું નથી. હવે આપણે યાદ રાખજો કે હવે ખબર પડી તમે કયા વિદ્યુત ભારને તમે લાવ્યા Q1. તો હમણાં આપણે આકૃતિ દોરી હતી, એમાં પહેલા Q1 હતો અને Q1 થી R12 અંતરે કોણ હતું? Q2 હતું. તો બોલો, Q1 થી R12 અંતરે Q2 પાસે વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર 1/4πε0 Q1 R12. આ રીતનું આપણે વિદ્યુત સ્થિતિમાન છે. ફરીવાર Q1 થી R12 અંતરે Q2 પાસે વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર 1/4πε0 Q1 R12, જે R12 એ Q1 થી Q2 સુધીનું અંતર છે. તો કાલે પણ આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો કે ચોરસનો દાખલો હતો, એમાં પહેલાં તમે A પર વિદ્યુત ભાર લાવ્યા હતા, પછી B પર લાવ્યા હતા. તો એવું મેં તમને કહ્યું હતું. અહીં Q1 થી R12 અંતરે Q2 પાસે વિદ્યુત સ્થિતિમાન બરાબર કેટલું? તો વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર 1/4πε0 Q1 R12, જે R12 એ Q1 થી Q2 સુધીનું અંતર છે. હવે તમે કહી શકો છો કે હવે Q2 ને અનંત અંતરેથી R2 બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. Q2 ને અનંત અંતરેથી R2 બિંદુએ, હવે આપણે અનંત અંતરેથી કોને લાવશું? પહેલા Q1 ને લાવ્યા અને એના માટેનું કાર્ય 0 હતું, કારણ કે પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર નહોતો, તો વિદ્યુત ક્ષેત્ર 0 હતું. હવે આપણે કોને લાવીશું? તો હવે આપણે Q2 ને લાવીશું. તો Q2 ને અનંત અંતરેથી R2 બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય W2 બરાબર Q2 × V1.
Q2 V1ની જગ્યાએ 1/4πε0 Q1 R12 અને માટે W2 બરાબર 1/4πε0 Q1 Q2 અપોન કેટલા R12. તો W2 બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R12. આ કાર્ય તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો બધાને ખબર છે કે આ કાર્ય તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આમ કહી શકાય કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાનું સૂત્ર તો U બરાબર 1/4πε0 Q1 Q2 અપોન R12. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણે દાખલા માટે બહુ કામ લાગશે, તો એ ધ્યાન રાખજો. તો એક વિદ્યુત ભાર Q1 બીજો વિદ્યુત ભાર Q2 વચ્ચેનું અંતર R12. તો સ્થિતિ ઉર્જા શોધવાનું સૂત્ર U બરાબર 1/4πε0 એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બીજા વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બે વચ્ચેનું અંતર, અથવા આના બરાબર K Q1 Q2 અપોન કેટલા લખી શકો છો R12. એટલે આ સૂત્ર ચાલે અને આ સૂત્ર ચાલે. ઘણા કે આ તો કુલંબ બળ જેવું જ. વાત સાચી છે કે બે વિદ્યુત ભારો Q1 Q2 હોય તો એના વચ્ચે લાગતું કુલંબ બળ તમે કયું લખતા હતા? તો 1/4πε0 Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર તમે લખતા હતા. એટલે કે K Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર તમે લખતા હતા. પણ અહીંયા સ્ક્વેર નહીં લખવાનું, એક જ વાર R12 અંતર લખવાનું બસ, એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ જાય. હવે અત્યારે તમારી પાસે કેટલા વિદ્યુત ભાર હતા વિદ્યાર્થી મિત્રો? 2. હવે આપણે ત્રીજો વિદ્યુત ભાર લાવીએ, પણ એની પહેલા કયો વિદ્યુત ભાર તમે લાવ્યા? Q1 ને. પછી કોને લાવ્યા? Q2 ને. હવે આપણે કોને લાવીશું? Q3 ને. તો મને કહો Q3 પાસે કોને કારણે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે? તો Q3 પાસે Q1 થી R13 અંતરે અને Q2 થી R23 અંતરે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે. પહેલા આગળની થિયરી આટલા સુધી ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, જે ઉપરની સમજાવીએ. ના સમજણ પડે તો મારા વોટ્સઅપ નંબરમાં 9824670795 માં તમે મને કહી શકો છો. તો Q1 વિદ્યુત ભારથી R13 અંતરે Q3 વિદ્યુત ભાર આવેલો છે. આ જ રીતે Q2 વિદ્યુત ભારથી R23 અંતરે Q3 વિદ્યુત ભાર છે. તો હવે આપણે Q3 ને લાવવો છે તો પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડશે. તો હવે Q1 થી R13 અંતરે અને Q2 થી R23 અંતરે વિદ્યુત સ્થિતિમાન. તો Q1 થી R13 અંતરે અને Q2 થી R23 અંતરે વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર 1/4πε0 Q1 અપોન R13 પ્લસ 1/4πε0 Q2 અપોન R23. ફરીવાર Q1 થી R13 અંતરે અને Q2 થી R23 અંતરે વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર કેટલું? તો 1/4πε0 Q1 અપોન R13 પ્લસ 1/4πε0 Q2 અપોન R23. તો હવે આપણે Q3 વિદ્યુત ભારને આપણે આપેલા બિંદુ સુધી લાવીએ. તો હવે Q3 ને અનંત અંતરેથી R3 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો બોલો હવે Q3 ને અનંત અંતરેથી R3 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર. તો જે બિંદુએ લાવવાનું કાર્ય શોધવાનું હોય તેનો વિદ્યુત ભાર ગુણ્યા તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. તો અહીં Q3 પરનું કાર્ય W3 બરાબર ઉપર આપણે V2 જે મેળવ્યા હતા વિદ્યાર્થી મિત્રો એ દરેકને આપણે Q3 વડે ગુણી દઈએ તો Q3 અંદર ગુણાય ને. આની પહેલાં તમે V2 બરાબર કેટલા મેળવાતા? 1/4πε0 Q1 અપોન R13 પ્લસ 1/4πε0 Q2 અપોન R23. પણ આ વિદ્યુત સ્થિતિમાન V2 ને Q3 વડે આપણે ગુણીએ તો કુલ કાર્ય W3 બરાબર 1/4πε0 Q1 અહીંયા Q3 અંદર ગુણાઈ જશે અપોન R13 પ્લસ 1/4πε0 Q2 Q3 અપોન R23. તો ત્રણ વિદ્યુત ભારના તંત્ર વડે થતું કુલ કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ કાર્ય કેટલું થયું? તો W બરાબર પહેલા Q1 વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય 0, પછી Q2 વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય 1/4πε0
Q1Q2/R13 અને પછી Q3 વિદ્યુતભારને લાવતા થતું કાર્ય તો 1/4πε0 Q1Q3/R13 પ્લસ 1/4πε0 Q2Q3/R23. આમ બધામાંથી 1/4πε0 સામાન્ય કાઢો તો Q1Q2/R12 પ્લસ Q1Q3/R13 પ્લસ Q2Q3/R23 છે અને આ કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આ કાર્ય સ્થિતિ ઉર્જા U સ્વરૂપે સંગ્રહ પામે છે તો U બરાબર 1/4πε0 સામાન્ય કૌંસમાં Q1Q2/R12 પ્લસ Q1Q3/R13 પ્લસ Q2Q3/R23 તમારે આવશે. ખ્યાલ આવી ગયો? તો એકવાર રિવિઝનની આવશ્યકતા છે એટલે કરાવી દઉં છું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારો. તો સૌપ્રથમ વિદ્યુતભાર આપણે સૌપ્રથમ તો આકૃતિ દોરવાની નથી પણ સમજવાની છે કે પ્રારંભમાં કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો R1 અને R2 ધરાવતા બે વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 ના બનેલા તંત્રનો વિચાર કરો. હવે આપણે પહેલા કયા વિદ્યુતભારને લાવીશું? તો Q1 વિદ્યુતભારને. તો ધારો કે સૌપ્રથમ વિદ્યુતભાર Q1 ને અનંત અંતરેથી R1 બિંદુએ લાવવામાં આવે છે. આ માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0 છે કારણ કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્રારંભમાં હોતું નથી. હવે કયો વિદ્યુતભાર વિદ્યાર્થી મિત્રો આવી ચૂક્યો છે? તો હવે Q1 વિદ્યુતભાર આવી ચૂક્યો છે. તો હવે Q1 થી R12 અંતર Q2 પાસે વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર 1/4πε0 Q1/R12 જે R12 એ Q1 થી Q2 સુધીનું અંતર છે. હવે Q2 ને અનંત અંતરેથી R2 બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય W2 બરાબર Q2 V1 કારણ કે જે બિંદુનું કાર્ય શોધવાનું હોય તે બિંદુનો વિદ્યુતભાર ગુણ્યા તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન જોઈએ. તો અહીં Q2 ને અનંત અંતરેથી R2 બિંદુએ લાવવા માટેનું બાહ્ય બળ વડે થતું કાર્ય બરાબર તે વિદ્યુતભાર Q2 ગુણ્યા તે માટેનું વિદ્યુત સ્થિતિમાન 1/4πε0 Q1/R12 માટે 1/4πε0 Q1Q2/R12. હવે આ કાર્ય તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ કાર્ય તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો બે વિદ્યુતભારો Q1 અને Q2 ના તંત્રની તમે સ્થિતિ ઉર્જા લખો તો મેં તમને કહ્યું એ પ્રમાણે ઉપરનું કાર્ય તમે લખી શકો છો. U બરાબર 1/4πε0 Q1Q2/R12. હવે આપણે તમને સમજાયું કે તમે એક વિદ્યુતભાર Q1 તો લાવ્યા પછી Q2 લાવ્યા. હવે આપણે કોને લાવવો છે? Q3 ને. તો તમારે Q1 થી R13 અંતરે અને Q2 થી R2 થી અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે. તો Q1 થી R13 અંતરે અને Q2 થી R23 અંતરે વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર તો Q1 થી R13 અંતરે 1/4πε0 Q1/R13 પ્લસ Q2 થી R23 અંતરે 1/4πε0 Q2/R23. તો હવે Q3 ને અને હવે આપણે Q3 ને લાવીએ તો Q3 ને અનંત અંતરેથી R3 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તો મેં હમણાં કીધું કે જે વિદ્યુતભારનું કાર્ય હોય એના બરાબર તે વિદ્યુતભાર ગુણ્યા તે વિદ્યુતભાર પાસે વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા W3 બરાબર Q3 અને V2 ને આપણે અંદર ગુણીએ તો Q3 આપણે અહીંયા ગુણ્યા હતા V2 વાળા પદ હતા ને એમાં એટલે અહીંયા સૂત્રમાં શું થઈ ગયું 1/4πε0 Q1Q3/R13 અહીંયા 1/4πε0 Q2Q3/R23. આમ ત્રણ વિદ્યુતભારના તંત્ર વડે થતું કુલ કાર્ય W બરાબર કેટલું? તો પહેલું કાર્ય 0, બીજું કાર્ય 1/4πε0 Q1Q2/R12 અને ત્રીજું કાર્ય આપણે W3 માટેનું કાર્ય તો 1/4πε0 Q1Q3/R13 પ્લસ 1/4πε0 Q2Q3/R23 અને માટે W બરાબર 1/4πε0 સામાન્ય કાઢો તો Q1Q2/R12 પ્લસ Q1Q3/R13 પ્લસ Q2Q3/R23 આવડે.
અને આ કાર્ય એટલે જ વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે પ્રશ્ન 12 વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 12માં પેમ્પલેટમાં સવાલમાં થોડી નાની મિસ્ટેક છે, જરા સુધારી લેજો પેમ્પલેટમાં. પછી તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની આપણે હાજરીમાં, આની પહેલાં ગેરહાજરીમાં કાર્યની વાત કરી, હવે આપણે હાજરીની વાત કરીએ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એકલ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવી 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એકલ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવી 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપો. તો આની પહેલા વિદ્યુત ભારો આપણે કેટલા પસંદ કર્યા? Q1 Q2, ત્યાર પછી Q1 Q2 અને Q3. તો આ બંનેમાં આપણે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત સ્થિતિમાનની અને વિદ્યુત સ્થિતિ ઉર્જાની આપણે ચર્ચા કરી. હવે આપણે સમજવા પ્રયત્ન કરી કે બાહ્ય ક્ષેત્ર E અને તેને અનુરૂપ બાહ્ય સ્થિતિમાન V બિંદુએ બદલાય છે. બાહ્ય ક્ષેત્ર કેપિટલ E અને તેને અનુરૂપ બાહ્ય સ્થિતિમાન V એ બિંદુએ બદલાય છે. બદલાય છે. હવે તમને આકૃતિ નજરે પડે છે. આ આકૃતિમાં x y z અક્ષ, આ O ઉગમ બિંદુ, ત્યાં કેપિટલ Q વિદ્યુત ભાર, આ વિદ્યુત ક્ષેત્ર છે અને અહીંયા કોઈ વિદ્યુત ભાર Q છે, જેને આપણે અનંત અંતરેથી લાવીશું અને આ માટેનું કાર્ય શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે એકદમ સરળ થિયરી છે, આ ધ્યાન આપજો. વ્યાખ્યા મુજબ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે. આ તો ગયા લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તો તમે જાણો છો ને વિદ્યાર્થી મિત્રો, કે વિદ્યુત સ્થિતિમાન શું છે? તો અનંત અંતરેથી વિદ્યુત ભારને લાવવા માટેનું કાર્ય છે. તો અહીંયા લખ્યું છે કે વ્યાખ્યા મુજબ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V એ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે. આમ વિદ્યુત ભાર Q ને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે થતું કાર્ય W બરાબર Q × V છે. આ કાર્ય એ Qની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને અહીંયા આપણે લખ્યું છે કે જે બિંદુ P નો સ્થાન સદિશ કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે R સદિશ હોય તો બાહ્ય ક્ષેત્રમાં R આગળ Qની સ્થિતિ ઉર્જા, જો બિંદુ P નો સ્થાન સદિશ કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે R સદિશ હોય તો બાહ્ય ક્ષેત્રમાં R આગળની Qની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર Q × V. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સ્થિતિ ઉર્જા U બરાબર Q × કેટલા થશે? V થશે. જે કાર્ય W બરાબર કેટલું હતું? Q × V. એ કાર્યની જગ્યાએ તમે સ્થિતિ ઉર્જા U લખી શકો છો. અને અહીંયા લખ્યું છે કે જ્યાં VR એ R બિંદુએ બાહ્ય સ્થિતિમાન છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક સીધી અને સિમ્પલ વાત કહું કે આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપવી છે. તો વિદ્યુત સ્થિતિમાન V છે, એનો એકમ વોલ્ટ. વિદ્યુત ભાર Q હું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ લઈ લઉં, એટલે ઇલેક્ટ્રોન લઈ લઉં, તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આ રીતે લખી શકાય કે જો વિદ્યુત ભાર Q બરાબર E બરાબર 1.6 × 10−19 કુલમ ધરાવતા ઇલેક્ટ્રોનને ડેલ્ટા V બરાબર 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે તો તે Q ડેલ્ટા V, તો Qની કિંમત 1.6 × 10−19, ડેલ્ટા Vની 1, એટલે Q ડેલ્ટા V બરાબર 1.6 × 10−19 જૂલ જેટલી ઉર્જા પ્રાપ્ત કરે છે. ઉર્જાના આ એકમને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. ફરીવાર, જો વિદ્યુત ભાર Q બરાબર E બરાબર 1.6 × 10−19 કુલમ ધરાવતા ઇલેક્ટ્રોનને ડેલ્ટા V બરાબર 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે
તો તે ક્યુ ડેલ્ટા વી બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ ઉર્જા પ્રાપ્ત કરે છે. ઉર્જાના આ એકમને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. તો યાદ રાખજો કે ઉર્જાનો એક એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તેની વ્યાખ્યા તમે આ રીતે આપી શકો છો. ફરીવાર, જો વિદ્યુતભાર Q બરાબર E બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ ધરાવતા ઇલેક્ટ્રોનને ડેલ્ટા V બરાબર 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે તો તે Q ડેલ્ટા V બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ ઉર્જા પ્રાપ્ત કરે છે. ઉર્જાના આ એકમને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આ તો તમે બહુ સારી રીતે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. ઈવી એકમ એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ એ પરમાણુ, ન્યુક્લિયર અને કણ ભૌતિક વિજ્ઞાનમાં વપરાય છે. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ એ પરમાણુ, ન્યુક્લિયર અને કણ ભૌતિક વિજ્ઞાનમાં વપરાય છે. 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અહીંયા દેખાતું નથી બરાબર, એ હું કાઢી નાખું છું. જો 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર, તો કિલો એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹, -19 3 ઉમેરાય તો 10⁻16. આ જ રીતે 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર, તો 1 મેગા એટલે 10⁶, 6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹, તો -19 6 ઉમેરાય એટલે -13. આ જ રીતે 1 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ, તો ગીગા એટલે 10⁹. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ એટલે -10 થશે. આ જ રીતે 1 મેગા એટલે ફરીવાર અહીંયા આપણે ભૂલમાં લખ્યું છે ટેરા. 1 ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁻12, 12 એટલે, અને ઇલેક્ટ્રોન વોલ્ટ અહીંયા -19 ઉમેરો એટલે -19 ને 12 -7 એટલે 1.6 ગુણ્યા 10⁻⁷. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક લાસ્ટ થિયરી આજના દિવસ માટે. તો આની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારો સવાલ શું હતો? તો બાહ્ય ક્ષેત્રમાં એકલ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાની આપણે વાત કરી. આની પહેલા જે 12મી થિયરી ભણ્યા એ 12મી થિયરી શું હતી? તો બાહ્ય ક્ષેત્રમાં એકલ વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા હતી. હવે આપણે બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. તો બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા આપણે તારવીએ તો આકૃતિ તમને દેખાય છે. આની પહેલાં આપણે x અક્ષ હતી, y અક્ષ હતી, z અક્ષ હતી. પછી આપણે ઉગમ બિંદુ ઉપર સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ Q મૂક્યો હતો અને વિદ્યુત ક્ષેત્ર હતું. ત્યારે આની આગળમાં એક જ વિદ્યુતભાર હતો, પણ અહીંયા 2 વિદ્યુતભાર છે, એક Q1 અને બીજું Q2. તો Q1 નો સ્થાન સદિશ R1 સદિશ અને Q2 નો સ્થાન સદિશ એ R2 સદિશ છે. જો અહીંયા એક જ વિદ્યુતભાર હતો, દેખાય છે વિદ્યુત ક્ષેત્રમાં. હવે આપણે 2 વિદ્યુતભાર છે એવું આપણે સમજીએ. તો આ એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. બાહ્ય ક્ષેત્રમાં R1 અને R2 સ્થાનોએ રહેલા 2 તંત્રના વિદ્યુત ભારોની તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી છે. શું આપણો સવાલ છે વિદ્યાર્થી મિત્રો? તો બાહ્ય ક્ષેત્રમાં R1 અને R2 સ્થાનોએ રહેલા 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી છે. તો સૌથી પહેલા કયો વિદ્યુત ભાર? તો બધાને ખબર પડી ગઈ કે સાહેબ પહેલા તો Q1 વિદ્યુત ભારને આપણે લાવવો પડશે અને પછી Q2 વિદ્યુત ભારને લાવવો પડશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કોઈને જો યાદ હોય તો મેં પહેલાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીવાળી થિયરી ચલાવી ત્યારે તમે આવું વાક્ય લખતા હતા કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય W1 તમે શૂન્ય લખતા હતા, પણ ક્યારે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કાર્ય W1 બરાબર Q1 VR1 થશે. બસ આટલો ફેરફાર યાદ રાખજો ખાલી. પહેલા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તમે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 અંતરે લાવતા હતા તો કાર્ય શૂન્ય હતું, કારણ કે પ્રારંભમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું નહીં. પરંતુ અહીંયા
Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર Q1 VR1 થશે. કયા સૂત્ર અનુસાર? W બરાબર QV સૂત્ર અનુસાર. હવે આપણે કોને લાવીશું? Q2 ને. તો આના માટે બે કાર્ય થશે. તો Q2 ને R2 પર લાવવા માટે બાહ્ય ક્ષેત્ર E અને Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં પણ કાર્ય કરવું પડે છે. તો Q2 ને R2 પર લાવવા માટે બાહ્ય ક્ષેત્ર કેપિટલ E અને Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો અહીંયા બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર હવે આવશે. કયા બે પ્રકારના? તો પહેલા Q1 વિદ્યુત ભાર નહોતો ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E તો હતું જ. અચ્છા, હવે તમે Q1 વિદ્યુત ભારને લાવી ચૂક્યા છો, તો હવે Q1 વિદ્યુત ભારનું પણ વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે હવે તમે Q2 ને લાવશો ત્યારે બે વિદ્યુત ક્ષેત્ર તમારી પાસે હશે. કયું? એક તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગોળ કુંડાળા સ્વરૂપે કેપિટલ E છે એ તો હતું જ, અને બીજું કયું? તો Q1 વિદ્યુત ભાર લાવ્યા એનું વિદ્યુત ક્ષેત્ર. એટલે ટોટલ બે વિદ્યુત ક્ષેત્ર તમારે આવશે. તો Q2 ને R2 પર લાવવા માટે બાહ્ય ક્ષેત્ર E અને Q1 ના ક્ષેત્રની વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે છે. એટલે અહીંયા ટોટલ વિદ્યાર્થી મિત્રો બે કાર્યો આવશે જે તમને આસાનીથી આવડે છે. એક તો બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 પર કરેલું કાર્ય બરાબર Q2V R2 આવશે, અને બીજું Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 પર થયેલું કાર્ય. ગયા લેક્ચરમાં આપણે Q2V1 શોધ્યું હતું, યાદ હોય તો, ગેરહાજરીવાળું કાર્ય યાદ છે? Q2V1 તો Q2 into 1/4πε0 Q1 R12 એટલે 1/4πε0 Q1 Q2 upon R12. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે કાર્ય થશે. આ ખાસ યાદ રાખજો. ફરીવાર કહું છું કે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 પર કરેલું કાર્ય બરાબર Q2 VR2 અને Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 પર કરેલું કાર્ય બરાબર Q2 into 1/4πε0 Q1 upon R12 બરાબર 1/4πε0 Q1 Q2 upon R12, જે R12 એ Q1 અને Q2 વચ્ચેનું અંતર છે. અને હવે સંપાતપણાના સિદ્ધાંત પરથી Q2 પરનું કુલ કાર્ય W બરાબર Q2 VR2 પ્લસ 1/4πε0 Q1 Q2 upon R12. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈને યાદ હોય તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તમે Q2 ને લાવતા હતા ને તો આટલું જ કાર્ય કરવું પડતું હતું, પણ વિદ્યુત ક્ષેત્રની હાજરી છે એટલે આટલું કાર્ય ઉમેરાય. કયું કાર્ય ઉમેરાય? Q2 VR2. એટલે આમ તમે હવે કુલ કાર્ય તમે શોધો તો આમ તમે લોકો અહીંયા કહી શકો છો કે તંત્રની સ્થિતિ ઉર્જા, કયા તંત્રની? તો બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર આ ગોઠવણમાં કરેલું કુલ કાર્ય. તો પહેલા વિદ્યુત ભાર માટેનું કાર્ય Q1 VR1. તમને કોઈને યાદ હોય તો આપણે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીવાળી થિયરીમાં આ પદ શૂન્ય હતું અને આ પદ કેટલું હતું? 1/4πε0 Q1 Q2 upon R12 હતું. યાદ રાખજો કે અહીં સ્થિતિ ઉર્જા U બરાબર કાર્ય શૂન્ય પ્લસ 1/4πε0 Q1 Q2 upon R12. પણ આ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હતું. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે વિદ્યુત ભારો માટેનું કાર્ય કેટલું? તો પહેલું કાર્ય 0 અને બીજું કાર્ય આપણે શોધ્યું 1/4πε0 Q1 Q2 upon R12. પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે પદ ઉમેરાશે. કયા? તો Q1 ને કારણે થતું કાર્ય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર હાજર છે જ એટલે Q1 QV સૂત્ર અનુસાર Q1 VR1, QV સૂત્ર અનુસાર Q2 VR2 અને વત્તા 3 વિદ્યુત ભારોનું 1/4πε0 Q1 Q2 R12 તો આવશે જ. 1/4πε0 આપણે હવે હું તમને એક એક્સ્ટ્રા તમને થોડી માહિતી આપી દઉં એટલે તમને ખબર પડે. જો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, તમને દાખલામાં કાલે જે આપણે ગણીશું ને એમાં તમને મદદ પડશે. જો બે વિદ્યુત ભારો Q1 અને Q2 હોય, એની વચ્ચેનું અંતર R12 હોય, તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં થતું કાર્ય બરાબર તો પહેલું કાર્ય W1, બીજું કાર્ય W2,
પણ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પહેલું કાર્ય કેટલું 0 હતું, કારણ કે પ્રારંભમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નહોતું. અને પછીનું કાર્ય આપણે W2 બરાબર કયું શોધ્યું હતું? તો Q2 ઇન્ટુ V1 શોધ્યું હતું. એટલે તમે લોકો 0 વત્તા Q2 V1ની જગ્યાએ શું લખ્યું હતું? 1/4πε0 Q1/R12 શોધ્યું હતું. હવે આપણે બે વિદ્યુત ભારો Q1 અને Q2 હતા જ, પણ આરે આપણે ગોળ કુંડાળું દોર્યું હતું, તો વિદ્યુત ક્ષેત્ર હતું. તો હવે થતું કાર્ય W બરાબર W1 પ્લસ W2. તો Q1 ને અનંત અંતરેથી લાવતા કરવું પડતું કાર્ય હવે શૂન્ય નહીં થાય. હવે કેટલું થશે? QVR1. અને W2 કેટલું શોધ્યું હતું? તો W2 માટે પણ આપણે તો Q2 ને લાવવા માટેનું એક વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં થતું કાર્ય Q2 V2 R2 આટલા બે પદ ઉમેરાશે. અને પેલું કાર્ય તો હતું એ તો એ રહેશે જ. કયું? 1/4πε0 Q1 Q2/R12. ખ્યાલ આવશે? અને હવે ત્રણ વિદ્યુત ભારો હોય વિદ્યાર્થી મિત્રો, Q1 Q2 Q3. આ અંતર R12, આ અંતર R13, આ અંતર R23. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં થતું કાર્ય W બરાબર કયું હતું? તો W1 0. W2 તમે કેટલા મેળવાતા? 1/4πε0 Q1 Q2/R12. અને આ જ રીતે તમે પછી કાર્ય કેટલું શોધ્યું હતું? તો 1/4πε0 Q2 Q3/R23 અને 1/4πε0 Q1 Q2/R13. એટલે ત્રણ વાર આવી રીતના પદ આપણે આવતા હતા, પણ જગ્યા નથી એટલે આપણે લખતા નથી. હવે હાજરી હોય તો શું થાય? તો વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો W બરાબર પહેલું કાર્ય W1, બીજું કાર્ય W2, ત્રીજું કાર્ય W3. તો વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો અહીંયા Q1 VR1 આવે જ W1ની જગ્યાએ, W2ની જગ્યાએ Q2 VR2 આવે, અને વત્તા પેલું પદ 1/4πε0 Q1 Q2/R12 વાળું તો આવશે જ. અને W3 હોય તો Q3 VR3 આવે જ. અને પેલા ત્રણ પદ જે આવતા હતા ને એ તો આવશે જ. કયા ત્રણ પદ? કે 1/4πε0 Q1 Q2/R12 પ્લસ 1/4πε0 Q1 Q3/R13 પ્લસ 1/4πε0 Q1 Q2 Q3/R23. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરતા, આ જ થિયરીને અનુલક્ષીને આપણે કાલે એક થિયરી અને દાખલાઓ આ થિયરીઓના ભણીશું. એટલે આ થિયરીઓ તમને કમ્પ્લીટ થઈ જશે. અને આ તમે બરાબર 2 વાર વિડીયોઝ જોઈ રાખજો. ન સમજાય તો મને ફોન કરજો, બરાબર? કા વોટ્સઅપ કરી દેશો તો પણ હું તમને સમજાવી દઈશ. ઓકે? તો કાલે જે એક્ઝામ છે ગુરુવારે, એમાં આ લેક્ચર સુધી આવશે, બરાબર છે, જે મેં તમને વાત કરી દીધેલી છે.